કચ્છ જિલ્લાના માંડવી શહેરમાં પ્રથમ વરસાદમાં જ પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે। બાબાવાડી વિસ્તારમાં પાણી નિકાલ માટે બનાવવામાં આવેલી કેનાલ માત્ર 3 ઇંચ વરસાદમાં જ ધરાશાયી થઈ ગઈ છે। ગત વર્ષે અતિભારે વરસાદને કારણે બાબાવાડી વિસ્તારમાં જળભરાવની ગંભીર સમસ્યા સર્જાઈ હતી। આ સમસ્યાના નિવારણ માટે નગરપાલિકાએ મોટા ખર્ચે પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરી હતી। જો કે ઠાકરાવાડીમાં બનાવવામાં આવેલી કેનાલના બંને છેડા ભેગા થઈ જતા પાણી નિકાલની વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે। ઉલ્લેખનીય છે કે અહીં સુધરાઈમાં વર્ષોથી ભાજપનું શાસન છે। સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ દર વર્ષે બાબાવાડી વિસ્તારમાં જળભરાવની સમસ્યા સર્જાય છે। આ વખતે પાલિકાએ શરૂ કરેલી કામગીરી સમયસર પૂર્ણ ન થવા ઉપરાંત નબળી ગુણવત્તાની હોવાનો આક્ષેપ કર્યો છે। માંડવી પાલિકા પ્રમુખ હરેશ વિંઝોડાએ જણાવ્યું છે કે કેનાલ કાચી હોવાના કારણે તે ધરાશાયી થઈ છે। તેમણે ઉમેર્યું કે પ્રી મોન્સૂન કામગીરી હજુ પૂર્ણ થઈ નથી અને કેનાલને ફરીથી દુરસ્ત કરવામાં આવશે। બાબાવાડીમાં આરસીસી યુક્ત પાકી કેનાલ બનાવવામાં આવી છે। પાણી નિકાલની ક્ષમતા 3 લાખ લીટરથી વધારીને 15 લાખ લીટર કરવામાં આવી છે। આ માટે 125 એચપીનું હાઈ પાવર જનરેટર સાથે પંપ સ્થાપિત કરવામાં આવ્યા છે। નાળા સફાઈ માટે ₹10 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે। પાલિકા પ્રમુખે કામ મોડું થવા માટે વહીવટી પ્રક્રિયાને જવાબદાર ઠેરવી છે। અલી મોહમ્મદ ચાકી, દિવ્યાંગ ન્યૂઝ, કચ્છ।